હરસિદ્ધિ એક દિશા શૂન્યથી સર્જન તરફમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ચિત્ર જોઈને તમે સમજી શકો છો કે આજે આપણે સ્થળાંતર કરતા લોકો વિશે ચર્ચા કરવાના છીએ। આજનો વિડીયો મિત્રો ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 6 વિચરતી અને વિમુક્ત જાતિઓ વિશેનો છે। આ વિચરતી અને વિમુક્ત જાતિઓ એટલે શું અને અત્યારે ગુજરાતમાં કેટલી વિચરતી જાતિઓ છે, કેટલી વિમુક્ત જાતિઓ છે, આ વિશેના અગત્યના પ્રશ્નો વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। મિત્રો, જે સ્થળાંતર કરતા લોકો હોય છે એમાં જે વિચરતી અને વિમુક્ત જાતિઓ છે, આ વિચરતી અને વિમુક્ત જાતિઓમાં અમુક જાતિઓ વિશે આપણે જોવાના છીએ, જેમાં દેવી પૂજક, વણજારા, માલધારી, નટ, કાંગસિયા અને અન્ય જે વિચરતી વિમુક્ત જાતિઓ છે તેના વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। મિત્રો, પ્રથમ તો આપણો ભારત દેશ છે એ ભારત દેશ વિવિધતામાં એકતા એટલે કે વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે અને અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિને જોતા એમાં વિવિધતા હોવા છતાં આજે પણ ભારતના દરેક લોકો એકબીજા સાથે એક સૂત્રથી સંકળાયેલા છે। આપણા પાસે અલગ અલગ ભાષાઓ, અલગ અલગ રહેણી કરણી હોવા છતાં આપણે પોતાપણાની ભાવનાથી એકબીજા સાથે સંકળાઈ રહેલા છીએ। આમ આજના વિડીયોમાં આવી સંસ્કૃતિઓને સાંકળતી વિચરતી અને વિમુક્ત જાતિઓ વિશે આપણે ચર્ચા કરવાના છીએ, અભ્યાસ કરવાના છીએ। તો પ્રથમ મિત્રો પ્રશ્ન થઈ જાય કે આ વિચરતી અને વિમુક્ત જાતિઓ એ કઈ રીતે અન્ય જાતિઓથી અલગ પડે છે। તો મિત્રો, તેમના વ્યવસાય અને વિવિધ હેતુઓ માટે તેઓ એક સ્થળેથી બીજે સ્થળે સતત ભ્રમણ કરતી હોય છે। આ વિચરતી અને વિમુક્ત જાતિઓની ખાસિયત એ છે કે તેઓ પોતાના વ્યવસાય સાથે સંકળાયેલા અને વિવિધ હેતુઓ માટે તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હોય છે। હવે અગત્યની વાત એ થાય કે જે આ વિચરતી અને વિમુક્ત જાતિ આ શબ્દ ક્યારે બહાર આવ્યો। તો મિત્રો, ખાસ યાદ રાખજો કે જ્યારે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલી રહ્યો હતો, આ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે જાતિઓની મુખ્ય ભૂમિકાઓ હતી એ ભૂમિકાઓને જોતા અંગ્રેજોએ ડરીને આ જાતિઓને અલગ કરી દીધી હતી અને આ જાતિઓ ઉપર ખોટો આરોપ મૂકી ગુનેગાર સમુદાય તરીકે ઘોષિત કરી હતી। ખાસ યાદ રાખજો મિત્રો, 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આ જાતિઓની ભૂમિકાઓને જોતા તત્કાલીન જે અંગ્રેજ સરકાર હતી તેમણે આ જાતિઓને અન્ય સમુદાયથી અલગ કરી ઈસવીસન 1871માં, સાલ ખાસ યાદ રાખજો, ઈસવીસન 1871માં ક્રિમિનલ ટ્રાઇબલ એક્ટ 1871 અંતર્ગત આ જાતિઓ ઉપર ખોટા આરોપ મૂકી ગુનેગાર સમુદાય તરીકે ઘોષિત કરી હતી। 1857માં તેમનું પ્રદર્શન, જે ભૂમિકા હતી એ ખૂબ જ સારી હતી આપણા ભારત દેશની સ્વતંત્રતા માટે। તે જોતા 1871માં અંગ્રેજ સરકારે ક્રિમિનલ ટ્રાઇબલ એક્ટ 1871 અંતર્ગત આ લોકોને ગુનેગાર સમુદાય તરીકે ઘોષિત કરવામાં આવી અને આ જે એમનો અપપ્રચાર હતો એ સમય સાથે તેનો ભાંડો ફૂટવા લાગ્યો। જેવો આપણો ભારત દેશ આઝાદ થયો, તે ભારત દેશ આઝાદ થવાની સાથે જ સ્વતંત્રતા બાદ જ ઈસવીસન 1952માં આ જે ટ્રાઇબલ એક્ટ 1871 હતો એવા કાળા કાયદામાંથી આ જાતિઓને મુક્ત કરતા વિમુક્ત તરીકે સન્માનભર્યું સ્થાન મળવાપાત્ર બન્યું। એટલે ખાસ મિત્રો યાદ રાખજો કે જે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ હતો તેમની ભૂમિકાને જોઈને અંગ્રેજોએ ડરીને તેમને ગુનેગાર સમુદાય તરીકે જાહેર કર્યો, ટ્રાઇબલ એક્ટ 1871, અને સ્વતંત્રતા બાદ 1952માં એ ટ્રાઇબલ એક્ટ નાબૂદ કરી આ જાતિઓને વિમુક્ત એવી જાતિઓ જાહેર કરવામાં આવી। તો મિત્રો, વિડીયોના શરૂઆતમાં જ આપણો પ્રશ્ન હતો કે અત્યારે ગુજરાતમાં કેટલી વિચરતી જાતિઓ છે અને કેટલી વિમુક્ત જાતિઓ છે। તો મિત્રો યાદ રાખજો કે 2020માં જે અહેવાલ પ્રાપ્ત થયો એ 2020ના અહેવાલ મુજબ વિચરતી જાતિઓ 28 અને વિમુક્ત જાતિઓ 12, એટલે કે કુલ 40 જાતિઓ વિચરતી અને વિમુક્ત જાતિઓ તરીકે ઘોષિત કરવામાં આવેલી છે। ઈસવીસન 2020માં પ્રસિદ્ધ થયેલ યાદી મુજબ વિચરતી જાતિઓમાં 28 અને વિમુક્ત જાતિઓમાં 12 જાતિઓનો સમાવેશ કરવામાં આવે છે। આ જે જાતિઓ છે એ જાતિઓ પોતાના જીવન નિર્વાહ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત સ્થળાંતર કરતી રહેતી હોવાના કારણે તેમને વિચરતી અને વિમુક્ત જાતિઓ કહેવામાં આવે છે અને સમગ્ર ભારતમાં વિખેરાયેલી આ જાતિઓ
નાના મોટા વ્યવસાય સાથે સંકળાયેલી છે અને હાલ જેમ વાત કરી કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતી હોવાથી તેમને વિચરતી અને વિમુક્ત જાતિઓ કહેવામાં આવે છે. અને આ જે જાતિઓ છે એ સમગ્ર ભારતમાં નાના મોટા વ્યવસાયો સાથે સંકળાયેલી છે. એ સિવાય તેઓ જાનવરો પર સામાન લાદીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જે વસ્તુઓ છે એ વસ્તુઓના ખરીદ વેચાણ માટે પહેલેથી જ કાર્યરત છે. મિત્રો, આપણા જે વિશ્વની જોડતી કડીઓ છે એ વિશ્વની જોડતી કડીઓમાં આ વિચરતી અને વિમુક્ત જાતિઓને ખાસ ગણવામાં આવે છે. કેમ? તો જે આ વિચરતી અને વિમુક્ત જાતિઓ છે તે પહેલેથી જ આ વ્યવસાય સાથે સંકળાયેલી છે. ઔરંગઝેબની વાત હોય કે પછી જહાંગીરની વાત હોય તો એમના સમયમાં પણ આ જે જાતિઓ છે એ જાતિઓ પ્રાણીઓ ઉપર સામાનની હેરફેર કરતી હતી. એટલે કે ભારતથી મધ્ય એશિયાને જોડતી કડી તરીકે પણ વિચરતી અને વિમુક્ત જાતિઓને ઓળખવામાં આવે છે. એટલે કે આપણા જે ભારતનો ઇતિહાસ છે એ ભારતના ઇતિહાસ સાથે આ જાતિ ખૂબ જ સારી રીતે સંકળાયેલી છે. હવે પ્રશ્ન થશે મિત્રો કે આ જે જાતિઓ છે એ જાતિઓ જે માલ સામાનની લે વેચ થાય છે એ માલ સામાનના વેપાર માટે કયા કયા પ્રાણીઓનો ઉપયોગ કરે છે. તો કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓ ઘેટા બકરા, ઘોડા, ગાય, ભેંસ, ગધેડા, ઊંટ, પાડા, આ બળદ આ વગેરે પ્રાણીઓનો વેપાર માટે ઉપયોગ કરે છે. અને એ સાથે સાથે જે નાના મોટા ફેરિયાઓ છે એ નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જાતે બનાવેલા દોરડા, ઘાસની ચટાઈ અને મોટા થેલાઓ વેચતા હોય છે. હાલના સમયમાં પણ મિત્રો તમે જોજો કે આપણી સોસાયટી હોય કે ગામ હોય તો ત્યાં આગળ અમુક નાના મોટા ફેરિયાઓ અમુક વસ્તુઓ વેચવા આવતા હોય છે. આ સિવાય જે વિમુક્ત જાતિઓ છે એમાં કાંગસિયા, ખાસ યાદ રાખજો, આ જાતિઓ વિશે આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. આ કાંગસિયા અને જે મોડવાનો છે આ મોડવાનોનો સમાવેશ વિચરતી વિમુક્ત જાતિઓમાં ખાસ થાય છે. જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનના જે સાધનો છે એ પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલા હતા. આ જાતિઓની વિશિષ્ટ ઓળખ એક જ છે કે તેમની જે રહેણી કરણી છે, તેમની જે ભાષા છે એ સમાન રહે છે. તેઓની ભાષા, સામાજિક બાબતો તેમજ રહેણી કરણી પણ સમાન રહેતી હતી. સ્થાયી સમાજનો આ જાતિમાં ખૂબ જ અભાવ જોવા મળે છે. કારણ કે આપણે પહેલા જ જોયું કે આ જે જાતિઓ છે એ જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત સ્થળાંતર કરતી રહેતી હોય છે. મિત્રો, અહીં થોડી જાતિઓ વિશે આપણે ચર્ચા કરીશું. એમાં સાંસી અને કંજર, આ સાંસી અને કંજર જે જાતિઓ છે એ સિવાય વણજારા, કર્કમુડી, હરણ શિકારી જેવા સમૂહોને વિચરતી અને વિમુક્ત જાતિઓમાં મૂકી તેમના વિકાસ માટે સરકાર દ્વારા ખાસ પગલાં ભરેલા છે. તેમની સંસ્કૃતિની જાળવણી થાય એ માટે ખાસ અભ્યાસ કરાવી ઈસવીસન 2008માં એક વિસ્તૃત અહેવાલ એટલે કે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. અને આ જે વિચરતી અને વિમુક્ત જાતિઓ છે એ વિચરતી અને વિમુક્ત જાતિઓને માનવ અધિકાર આપવામાં આવેલો છે. બંધારણીય રીતે વિચરતી અને વિમુક્ત જાતિઓનો દરજ્જો આપી માનવ અધિકાર આપવાનો પ્રયત્ન કરેલો છે. હવે આપણે ચર્ચા કરીશું કે ભારતમાં કઈ કઈ વિચરતી અને વિમુક્ત જાતિઓ છે અને ત્યારબાદ ગુજરાતમાં કઈ કઈ વિચરતી અને વિમુક્ત જાતિઓ છે. તો મિત્રો, જો આપણે ભારતમાં જોઈએ તો ભારતની જે વિચરતી વિમુક્ત જાતિઓ છે એમાં અઘોરી, બહુરૂપી, વણજારા, બરંડા, ભામટા, ભોવી, ચિતોડિયા, હેલવા, ઈરાની, જાતિગર, કોટવાળિયા, બૈરાગી, પારઘી, તલવાર, કામતી વગેરેનો ભારતની વિચરતી જાતિઓમાં સમાવેશ થાય છે. હવે મિત્રો, આપણે જોઈશું કે ગુજરાતમાં વિચરતી જાતિઓ કઈ છે અને વિમુક્ત જાતિઓ કઈ છે. તો મિત્રો, ગુજરાતમાં જે વિચરતી જાતિઓ છે એ ગુજરાતમાં વિચરતી જાતિઓમાં બજાણિયા, ગારુડી, વાંસફોડા, ભવૈયા, રાવળ, કાંગસિયા, ચામઠા, સલાટ આ જાતિઓ જે છે એ જાતિઓનો વિચરતી જાતિમાં સમાવેશ થાય છે. જ્યારે વિમુક્ત જાતિઓની જો વાત કરીએ તો વિમુક્ત જાતિઓમાં છારા, ડફેર, મિયાણા, વાઘેર, દેવી પૂજક અને સંધિનો વગેરેનો સમાવેશ થાય છે. અને આ જે જાતિઓ છે એમાં અમુક પછાત જાતિઓ છે, અમુક અતિ પછાત પણ જાતિઓ છે. તો આવી જાતિઓમાંના વિકાસ માટે સરકારશ્રી દ્વારા વિશિષ્ટ યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવેલી છે. આ જે જાતિઓ છે વિચરતી અને વિમુક્ત જાતિઓ
એ સતત સ્થળાંતર કરતી હોવાથી તેમને સ્થાયી કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવેલો છે. અને આ જાતિના જે બાળકો છે એ જાતિના બાળકો માટે ખાસ કરીને આશ્રમ શાળાઓ અને છાત્રાલયોની સ્થાપના કરવામાં આવી છે. મિત્રો, આપણે આજના વિડીયોમાં ચર્ચા કરી વિચરતી અને વિમુક્ત જાતિઓ વિશે. વિચરતી વિમુક્ત જાતિઓમાં ખાસ મિત્રો યાદ રાખજો કે ક્રિમિનલ ટ્રાઇબલ એક્ટ 1871 અંતર્ગત તેમને ગુનેગાર સમુદાય તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 1952માં આ કાળો કાયદો દૂર કરી તેમને વિમુક્ત તરીકે સન્માનપૂર્વકનું સ્થાન આપવામાં આવ્યું. ગુજરાતમાં અત્યારે વિચરતી જાતિઓમાં 28 અને વિમુક્ત જાતિઓમાં 12 જાતિઓનો સમાવેશ થાય છે. હવે મિત્રો, આગળનો જે વિડીયો આપણો બનશે એ વિડીયોમાં આપણે વિચરતી અને વિમુક્ત જાતિઓમાં જે દેવી પૂજક છે, વણઝારા છે, માલધારી, નટ, કાંગસિયા અને જે અન્ય જે વિચરતી વિમુક્ત જાતિઓ છે તેમના વિશે વિસ્તારમાં ચર્ચા કરીશું. આજનો વિડીયો જોવા બદલ આપ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.